બનાસકાંઠામાં 1 જાન્યુઆરીથી 2026થી અંબાજી મંદિરમાં ધજાની સાઇઝનો નિયમ બદલાયો છે। પહેલા મંદિરના શિખર પર નાનીથી મોટી દરેક સાઇઝની ધજા ચડતી હતી, પરંતુ મંદિરના ઘુમ્મટ અને મુખ્ય શિખરના 15 વર્ષ જૂના ધ્વજદંડને નુકસાન ન થાય તે માટે મંદિરે ટ્રસ્ટે હવે નિયમ બદલ્યો છે। હવે યાત્રિકો અને સંસ્થાઓ માત્ર 5 મીટરની ધજા જ મંદિરના શિખર પર ચડાવી શકશે। કોઈ પણ મોટી ધજા લાવવા માટે ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરીમાં નોંધણી કરાવવી અનિવાર્ય છે। આ નિયમ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યો છે। ગુજરાતની ભારતની અંબાજી ખાતે આવેલ છે, એમાં ધ્વજારોહણ માટે ધ્વજારોહણના જે નિયમો છે એમાં કેટલોક ફેરફાર કરેલ છે કે ક્યારેક ભક્તો દ્વારા વિવિધ સાઇઝની 15 મીટર, 20 મીટર, 50 મીટર એ મોટી ધજાઓ ચડાવવામાં આવે છે। એને કારણે ધજાઓ છે જમીનની ટચ થતી હોય છે, ભક્તો દ્વારા એને ખેંચવામાં પણ ક્યારેક આવતી હોય છે। આ સિવાય આપણા ધ્વજદંડ ઉપર પણ લોડ આવે છે, એના કારણે આપણો ધ્વજદંડ લગભગ 15-17 વર્ષ પહેલા એનું પ્રસ્થાપન થયેલું, તો એ ધ્વજદંડ આપણે દોરી ખેંચી લોખંડના વાયરની દોરી ખેંચીને ધજા ચડાવવામાં આવે છે। એના કારણે ખેંચવાના અલગ સ્ટાઇલથી ખેંચવામાં આવે, એના કારણે પણ જર્ક આવે, એવું વધારે ધજાનું વજન હોય, આના કારણે ધ્વજદંડને નુકસાન થવાનું પણ શક્યતા રહેલી છે, અને તો મોટો અકસ્માત થાય અને આપણા મંદિર માટે પણ એ સારું ના કહેવાય।